એહસાન માનીએ, જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે. એક એક શ્વાસ પર પણ આપણે એનો શુક્ર અદા કરતા જઈએ તો પણ આપણે એનો શુક્ર અદા નહીં કરી શકીએ. એને એટલા બધે ઇનામો આપ્યા છે. ખાસ ઇનામમાં પહેલાં તો એના આપણને બંદા બનાવ્યા છે. કેટલો મોટો એહસાન છે એની આપણે કલ્પના જ ન કરી શકીએ, શુક્ર અદા જ ન કરી શકીએ. અને મોટો કરમ પાછો અલ્લાહે એ કર્યો કે એના પ્યારા મહેબૂબ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતમાંથી બનાવ્યા છે. જેટલો આપણો અલ્લાહનો એહસાન માનીએ એટલો ઓછો છે. તો આપણે કમસે કમ એટલું બોલીને પણ એનો એહસાન માનવા પ્રયત્ન કરીએ. એહસાન માનવા માટે અલ્હમ્દુલિલ્લાહ બોલીએ. બોલો અલ્હમ્દુલિલ્લાહ. શુક્ર માનવા માટે અલ્હમ્દુલિલ્લાહ બોલીએ. અલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે જેમ મૌલાના જાહિદ રજા સાહેબે કીધું એ પ્રમાણે થોડીક વાતો કરશું, પણ એની પહેલાં વ્યસન મુક્તિની વાત કરશું. કેમ કે જે ભાઈઓ વ્યસન મુક્ત થવા આવ્યા છે, મુસ્લિમ ભાઈઓ પણ છે, હિન્દુ ભાઈઓ પણ છે, તો એના સમયને સમજીને એને આપણે પહેલાં વ્યસન મુક્તિનો પ્રોગ્રામ લઈએ. જેને કારણે એનો ટાઈમ જે કાઢીને આવ્યા છે એ ટાઈમમાં આપણે એને વ્યસન મુક્તિનો સામેલ કરી લઈએ. વ્યસન મુક્તિ શું છે? પહેલા તો સૌથી પહેલા હું આ પ્રોગ્રામ બનાવ્યો, જેને વિચાર આવ્યો, જેણે અમલ કર્યો, જે જોડાણા આ કલદોરિયા પરમાર પરિવારનો આ જે સ્નેહ મિલન ઊભું કર્યું, આ એક ઐતિહાસિક બનાવ છે. ઇતિહાસમાં આ કલદોરિયા પરિવારને પૂરા સમાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાય એવો આ એક સરસ મજાનો આજનો બનાવ છે, આજનો પ્રસંગ છે. આપ બહુને બહુ બહુ મુબારકબાદ. એના વિશે પછી વાત કરશું. પહેલાં આપણે વ્યસન મુક્તિની વાત કરીએ. વ્યસનમાં આપણે બે વ્યસનની વાત અત્યારે કરશું. એક નશાની વસ્તુ, એક તમાકુની વસ્તુ. નશો હવે એવી વસ્તુમાં દારૂ, અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, કાલા, બ્રાઉન સુગર વગેરે. તમાકુની વસ્તુમાં તમાકુ, ગુટકા, માવા, ફાંકી, બજર, તમાકુવાળા પાન, બીડી, સિગરેટ, એની વાત કરશું. એટલે કે તમાકુ અને નશાની વસ્તુ. ટૂંકમાં એમ કહો કે દારૂ અને તમાકુ. દારૂમાં બધા નશાની વાત કરું અને તમાકુમાં દરેક તમાકુની વસ્તુની. દારૂ અને તમાકુ આ બે વિશે વાત કરીશ.
આ વ્યસન અહીંયા માનો કે ચાલ્યા જતા વીછીએ રસ્તામાં આવે તો આપણે એને પકડીએ છીએ, વીછીને પકડી ન પકડી, શું કામ? જાણીએ છીએ કે એ ઝેરી હોય, નુકસાન કરે. આ વ્યસન છે ને એ વીછી કરતા પણ વધુ ઝેરી છે, નુકસાન કરે છે. તમને સવાલ થશે કે વીછીનું ઝેર તો અમે જાણીએ છીએ, વીછીનું નુકસાન તો અમે જાણીએ છીએ, પણ આ દારૂ, નશાની વસ્તુ અને આ તમાકુ એનું શું નુકસાન છે વીછી કરતા પણ વધારે? ચાલો આપણે સમજશું તો ખબર પડશે. પેલા દારૂની વાત કરીએ આપણે. દુનિયાની સૌથી મોટી ડોક્ટરોની સંસ્થા છે વિશ્વ આરોગ્ય સંસ્થા, જેનું મુખ્ય મથક અમેરિકામાં છે. ડોક્ટરોની મોટી સંસ્થા છે, યુનોની. એણે જાહેર કર્યું છે રિસર્ચ કરીને કે દારૂ પીનાર 100 માણસો દારૂ પીવે તો 25% લોકો, એટલે કે 125 લોકો મરે જ, દારૂ પીવાથી મરે. આ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે. હવે એવા દાખલા આપણી સામે આવવા માંડ્યા. આપણે આ જ્યારે વ્યસન મુક્તિનું શરૂ કર્યું 5 ફેબ્રુઆરી 1912 રોજ, ત્યારથી આજ સુધી દરરોજ આપણે ત્યાં સાવરકુંડલામાં લોકો આવે છે, સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, ગુજરાત બહારથી, બીજા સ્ટેટોમાંથી પણ આવે છે અને વ્યસન મુક્ત થાય છે. તો ત્યારે આ દાખલા આપણી સામે આવવા માંડ્યા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કીધું કે 100 પીવે તો 25 મરે. કેટલા મરે? 100 પીવે તો. આ નુકસાની હું ગણાવું છું દારૂની. પહેલું નુકસાન આ કે પીવે 100 તો કેટલા મરે? 25. અમારે એક ભાઈ બગસરાની બાજુના એક આગળથી આહિરભાઈ આવ્યા હતા, આહિર હતા, એના દીકરાને લઈને આવ્યા હતા દારૂ છોડાવવા. એને મને કીધું કે બાપુ મારે 3 દીકરા, 3 દારૂ પીવે. આ છોકરાથી 2 મોટા દારૂ પીતા હતા, 2 નું લીવર ખરાબ થયું, 2 મોટા દીકરાનું, અને 2 મરી ગયા. આ ત્રીજાને હું લાવ્યો છું સમજાવીને દારૂ છોડાવવા. બોલો કેટલા મર્યા? અહીંયા 2 મર્યા. આપણી સામે દાખલો આવ્યો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કીધું 100 પીવે કેટલા મરે? અહીંયા આપણી સામે દાખલો આવ્યો. અમારે ડોક્ટર સદીશ્વરા સાહેબ, MD ડોક્ટર, એક દિવસ આપણા અભિયાનમાં આવ્યા હતા. બધા દારૂ છોડવાવાળા દારૂ છોડી દીધું તો એ બોલતા હતા કે અમે આટલા દિવસ પહેલા આવ્યા હતા, દારૂ છોડ્યું, અને આને લઈને આવ્યા છે, બીજાને લઈને આવ્યા હતા. તો એ સદીશ્વરા સાહેબને કીધું તમે બોલો સાહેબ, શું કહો છો? તો એ તો કે મને તો હું ડોક્ટર છું, આ મારી વાત મારા મગજમાં આવતી નથી કે દારૂ માણસ એમને છોડી દે અને એને કાંઈ ન થાય. પણ આ બધા બોલે છે કે અમે છોડી દીધું, તો માનવું પણ પડે છે. પછી એને કીધું કે મારે ત્યાં મારા પેશન્ટ હતા 2 સગા ભાઈ, 2 દારૂ પીતા હતા. દારૂ પીવાના કારણે મોટા ભાઈનું લીવર ખરાબ થયું અને મોટો ભાઈ મરી ગયો. આ નાના ભાઈનું પણ લીવર ખરાબ થયું તો નાનો ભાઈ ડરી ગયો.
કેમ કે મોટો લીવર ખરાબ થવાથી મરી ગયો હતો. જો મર્યો, વિશ્વ આરોગ્ય સંસ્થાએ કીધું 100 પીવે કેટલા મરે? તો આ દારૂ પીવાની શરૂઆત કરે એટલે પેલું નોતરું કોને આપે? પીનાર મોત ને નોતરું આપે કે તું આય, હું દારૂ પીવાનું શરૂ કરું, તને તું મારી આગળ આય. 100 પીવે કેટલા મરે? આ એક વાત. બીજી વાત, 100 પીવે 70 માંદા પડે 100 માંથી. આ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ હું બોલું છું. અમારે તો રોજ પછી આવવા મળ્યા, તમે પૂછતા જઈ કે તમને કઈ બીમારી દારૂ પીનારને, તો જે કહેતા જાય બધી કોકના ફોટા પાડી લઈએ અમે, જે દારૂ પીવે ને અને બીમાર છે લાખ ફોટા લઈએ. એક ભાઈ અહીંયા ઉમેશભાઈ હતા એમ ભાવનગરના, લકવા હાલી દો કે લકવા થઈ ગયો હતો. કેમ? તો કે હું દારૂ પીતો હતો. ફારૂકભાઈ ઉના ધારાસભ્યના ખાસ બોડીગાર્ડ, દારૂ પીવા મીડ્યા, પગ સડી ગયો દારૂના કારણે, નોકરી ગઈ. ચંદ્રેશભાઈ મોટા પૈસા વાળા ગોંડલના, દારૂ પીતા હતા, લીવર ખરાબ થયું. ડોક્ટરે એના જીવ પર જોખમ છે એમ બતાવી દીધું, બેહી જાય. અમારે કુંડલાના 2 ભાઈઓ હતા, દારૂ પીતા હતા, 2નું પેટમાં પાણી ભરાઈ ગયું, ચાલી નહોતા શકતા. દારૂ પીવાથી 100 પીવે કેટલા માંદા પડે? 70. આ બીજું, આ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ હું કહું છું. ત્રીજી વાત, 100 પીવે એ જ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ બોલું છું. 100 પીવે તો 10ના છોકરા એ જ વ્યસને ચડે. અમારે કાદુભાઈ સાવરકુંડલા વાળા દારૂ પીતા હતા, થોડાક સમય પછી એના છોકરાએ બાપને પીતા જોયો તો એ પીવા માંડ્યા. અબ્દુલ સત્તારભાઈ એ સાવરકુંડલાના દારૂ પીતા હતા. અમુક સમય પછી એ તો છોકરો બાપને જોઈને એ દારૂ પીવા માંડ્યો. 100 પીવે તો કેટલા છોકરા ચડે? આ ત્રીજું નુકસાન. 100 પીવે કેટલા મરે? પેલું. 100 પીવે કેટલા માંદા પડે? બીજું. 100 પીવે કેટલા છોકરા રસ્તે ચડે? આ ત્રીજું નુકસાન. આ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ કીધો. ચોથી વાત, પૈસાની બરબાદી. આ ચોથું નુકસાન. અમારે એક ભાઈ આવ્યા હતા, એના દીકરાને દારૂ છોડાવવા લાવ્યા હતા. હું એક દાખલો આપી દઉં એટલે તમને યાદ રહે કે પૈસાની બરબાદી. હવે શું બરબાદી? તો એક દાખલો આપું. એક ભાઈના દીકરાને લઈને આવ્યા દારૂ છોડાવવા. તે બાપુ મારા 2 દીકરા, 2ને કારખાના, અને 2માં કારખાનામાં કેટલાય કારીગરો કામ કરે, એવો ધમધોકાર ચાલતા કારખાના. પણ આ નાનો દીકરો દારૂના વ્યસને ચડ્યો, કારખાનું વેચાઈ ગયું, કારીગરો વયા ગયા, અને આ મજૂરીએ ચડી ગયો છે. પણ તોય પૂરી મજૂરી કરી શકતો નથી. અમારે એના બાળ બચ્ચાનું ભરણ પોષણ કરવું પડે છે. બોલો, દારૂ પીએ પૈસાની બરબાદી. એક ભાઈ આવ્યા હતા બગસરાના દારૂ છોડવા. અમે પૂછ્યું કે ભાઈ તમે દારૂમાં કેટલા રૂપિયા ગુમાવ્યા? તો રોવા માંડ્યા. શું થયું ભાઈ? તો કે મેં મારી 20 વીઘા જમીન દારૂમાં વેચી નાખી, પીવામાં વેચી નાખી. 1 વીઘાના કેટલા? તો કે 5 લાખ રૂપિયા. 20 વીઘાના કેટલા થયા? 1 કરોડ રૂપિયા. એ કે આજે હું રોજ મારા ગામના પાદર, બગસરાના ગામમાં પાદરમાં જ મારી જમીન હતી, હું આજે મજૂરી કરું છું, રોજ પાદર પાસે નીકળું છું, મારી જમીન જોઉં છું ને હું રોઉં છું. રોતા રોતો બોલ્યા કોઈ દારૂ મહેરબાની કરીને નહીં પીતો, મારી આ હાલત છે. પૈસાની બરબાદી. આ ચોથું નુકસાન. પાંચમું નુકસાન, ઘરમાં અશાંતિ. દારૂ પીનારના ઘરમાં કોઈ દિવસ શાંતિ. સૌથી વધુ જો કોઈ દુઃખ થતું હોય, પીડાતું હોય, તો એની પત્ની છે. એને કોઈ દિવસ સુખ મળે નહીં.
સુરતનો એક બેન એના પતિને લઈને આવ્યા હતા. એક દાખલો એનો આપી દઉં. ઘરમાં અશાંતિ. એક બેન એના પતિને લઈને આવ્યા હતા દારૂ છોડાવવા. એને વાત કરી કે મારો પતિ ઘીરાનો કારીગર, પણ જેટલા કમાય એ બધું પી જાય, ઘરમાં એક પૈસો ન આપે. એટલે એ બેન કહે કે હું પાડકા કામ કરું, મજૂરી કરું અને બધાનું ભરણ પોષણ કરું, પણ તો મારો પતિ દારૂ પીને શાંત રહે નહીં. ઘરમાં આવે પીને મને તો ગાળો દે ને મારે. સહન થયું ત્યાં સુધી કર્યું, પછી સહન ન થયું તો ઝેરી દવા પી ગઈ. 3 દિવસ બેહોશ રહી. 50,000નો ખર્ચ થયો, માંડ બચી. મારા પતિ ઉપર 3 લાખનું લેણું. બોલો, કોઈને મળવું ગમે ભાઈ? પણ આ સ્ત્રી મળવા ક્યારે તૈયાર થઈ? કોના કારણે તૈયાર થઈ? એના પતિને કારણે. તો પતિ કેવો હતો? પતિ દારૂ પીનાર પતિ. એને હેરાન કરતો હતો. ઘરમાં અશાંતિ. આ 5મું નુકસાન. 6થું નુકસાન, દારૂ પીનારના દીકરા દીકરીઓ સારી જગ્યાએ વળી શકે, એના લગ્ન ના થાય સારા ઘરોમાં. એક ભાઈ, એને દાખલો એક આપતો જાઉં. એક ભાઈ આવ્યા દારૂ છોડવા. એને પૂછ્યું શા માટે દારૂ છોડો છો? લગભગ 40 વર્ષની ઉંમરના હતા. મને કહે કે બાપુ, મારી 18 વર્ષની દીકરી, બહુ સંસ્કારી, બહુ સારી છોકરી, બધી રીતે સારી, 3 સારા ઘરના માંગા આવ્યા. નક્કી થઈ ગયું, પણ માંગા ફોક થઈ ગયા. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ, છોકરાવાળાને, કે આ ભાઈનો છોકરીનો બાપ દારૂ પીવે છે. એટલે સારા ઘરના 3 માંગા ફોક થઈ ગયા. એ ભાઈ જો કે હોશિયાર સમજદાર, તો એને તરત એનો ખ્યાલ આવી ગયો કે પીવું છું હું, દારૂ પીવું છું હું, અને સજા કોણ ભોગવે? મારી દીકરી. તો એ ભાઈએ કે હું પીવું ને મારી દીકરી સજા ભોગવે છે, તો મારે હવે દારૂ પીવો નથી. હવે તો ઘણા દાખલા, પણ એક હું દાખલો. આ 6થું નુકસાન. 7મું નુકસાન, દારૂ પીનાર માણસને કોઈ દિવસ આબરૂ હોય, ભલે લોકો આમ દૂરથી હા સારી રીતે બોલાવે, પણ પાછળ મનમાં એને માન આપે. અમારા દિલાવરભાઈ ગોરી 40 વર્ષથી દારૂ પીતા હતા. ત્યારે એને દારૂ છોડ્યો, ત્યારે એ પછી બોલે છે કે હું જ્યારે દારૂ પીવું ત્યારે કોઈ લગ્ન પ્રસંગમાં અમારે જમવાનું નોતરું આવ્યું હોય તો અમે જમવા જઈએ, તો અમને અમારી સાથે કોઈ અમને પોતાની સાથે બેસાડે, અમને જમવા બેસાડે જ નહીં. અમારી સાથે અમારે રાહ જોવી પડે અમારી જેવા કોકની. એ જો આવે તો અમે ભેગા બેસીને. આ અમારી હાલત હતી. એટલે 6થું 7મું નુકસાન, દારૂ પીનારને માન આબરૂ હોય નહીં, અને એના કારણે એના બાળકોને, એની પત્નીને, એની દીકરીઓને મેણા સાંભળવા પડે કે તારો બાપ જો આવો, તારો બાપ આવો. ને એને ન સાંભળે તોય સમાજમાં તો માથું નીચે રાખીને એને રહેવું પડે ને. બાપના કારણે દીકરા દીકરીઓ પત્ની બધાને નીચું મોઢું રાખીને જીવવું પડે. આ 8મું નુકસાન. 9મું નુકસાન, દારૂ પીનાર જો ગાડી ચલાવે ને, ડ્રાઇવિંગ કરે, તો ક્યારેક ને ક્યારેક એનું એક્સિડન્ટ થાય ને. એ તમે પૂછજો, દારૂ પીતા હોય એટલે તમે જરાક તપાસ કરી લેજો તો ખ્યાલ આવશે. તમે એને પોતાને પણ નુકસાન થાય, બીજાને પણ નુકસાન કરાય. હું તમને દાખલો આપું. લાઠીથી છોકરા ભાવનગર રાત્રે ક્રિકેટ રમવા ગયા, પાછા ફરતા હતા. લાઠીની નજીક ગાડી પહોંચી, તુફાન ગાડીમાં બેઠા હતા, 3 પલટી ખાધી. 5 વ્યક્તિ ત્યાં મરી ગયા. સામે કોઈ વાહન આવતું હતું તો કે નહીં,
રસ્તો વાંકો ચૂકો હતો કે નહીં? તો શું કારણ? તો કે ડ્રાઈવરે દારૂ પીધો હતો, ગાડી કંટ્રોલ કરી નહીં, પોતે પણ ગયો ને 4 ને લેતો ગયો. આ 9મું નુકસાન. અને 10મું નુકસાન, ઘણા નુકસાન છે પણ ટૂંકાવી દઉં કે અલ્લાહ નારાજ ને અલ્લાહના રસૂલ નારાજ સલ્લલ્લાહુ. પણ જે છોડે છે એ આ બધા નુકસાનથી અને એની સિવાયના જે છે નુકસાનથી દુનિયાને આખરે એનાથી બચી જશે. હવે તમાકુની થોડી વાત કરી દઉં. તમને થાય કે તમાકુથી શું નુકસાન છે? હું તમને સવાલ કરું કે ભાઈ તમાકુથી કયો રોગ થાય, કેટલા રોગ થાય? તો તમે 2-4 ગણાવશો, બહુ તો. પણ એ જ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ બોલું કે તમાકુના કારણે 100થી વધુ રોગ થાય છે. કેટલા? 100થી વધુ રોગ થાય છે. જેમાં હાર્ટ એટેક પણ આવી ગયો, બ્લડ પ્રેશર પણ આવી ગયું, મગજની અશાંતિ પણ આવી ગઈ, પેરાલિસિસ, લકવા એ પણ આવી ગયું. 100થી વધુ રોગ થાય છે. અને એમાં એક રોગ છે, એ શું છે તો તમે જાણતા હશો. સૌથી વધુ મોટો રોગ કયો છે? કેન્સર છે. કેન્સર એટલે આપણા દેશમાં 1 વર્ષમાં, જો હમણાં સ્વાઇન ફ્લૂ થયો તો ગુજરાતમાં લગભગ 450-500 માણસો મૃત્યુ પામ્યા, અને આપણા દેશમાં લગભગ 5,000, થોડોક આગળ પાછળ આંકડો હશે, કેટલા માણસો મૃત્યુ પામ્યા. પણ આખા દેશમાં હાહાકાર મચી ગયો. સ્વાઇન ફ્લૂ. બધા ગવર્મેન્ટ આખી અડીપાડ સજાગ થઈ ગઈ. હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ છાપાઓ ભરીને આવે, એટલા મૃત્યુ. ખાલી 450-500 માણસો મૃત્યુ પામ્યા ને દેશમાં કંઈક 5,000ની આજુબાજુ મૃત્યુ પામ્યા. તો કેટલો હાહાકાર મચી ગયો કે આટલા માણસો મરી ગયા. કેટલી બધી ચિંતા હતી આપણને. પણ હું તમને વાત કરું કે આપણા દેશમાં લગભગ 5-6 હજાર માણસો મૃત્યુ પામે ને આપણને આટલી ચિંતા થતી હોય, તો આ દેશમાં તમાકુના કારણે થતા કેન્સરથી 1 વર્ષમાં 10 લાખ લોકો આપણા મરે છે. આપણા દેશના લોકો 10 લાખ મરે છે તમાકુના કારણે થતા મોઢાના કેન્સરથી. તો કેટલી આપણે ચિંતા રાખવી જોઈએ. આપણા દેશની સરકાર, આપણી સરકાર 1 લાખ કરોડ રૂપિયા 1 વર્ષે આની પાછળ ખર્ચે છે, તમાકુને કારણે થતા કેન્સર પાછળ. કેટલો બધો આપણા દેશનો રકમ આની પાછળ ખર્ચાય છે. 10 લાખ માણસો મરણ પામે છે 1 વર્ષમાં. એનો અર્થ થયો કે 9-10 લાખ વિધવા થાય છે આપણા દેશમાં તમાકુના કારણે. એનો અર્થ એ થયો કે લગભગ 25-30 લાખ બાળકો અનાથ થાય છે, યતીમ થાય છે. આ કેટલો મોટો ચિંતાનો વિષય છે, કેટલો વિચારવાનો સમય આવ્યો છે. જેને દેશની સેવા કરવી છે ને, એ સાચા અર્થમાં આની પાછળ લાગે તો થશે દેશ સેવા. 1 લાખ કરોડ બચે જો આપણા દેશના તમાકુ વ્યસન રોકી દઈએ. 1 લાખ કરોડ બચે તો 1 લાખ કરોડ રૂપિયા દેશની કેટલી પ્રગતિ થાય, લોક કલ્યાણના કેવા કામો થાય. અને આ 10-10 લાખ માણસો મરે છે ને 9-10 લાખ વિધવા થાય છે, તો વિધવા પેન્શનમાં પૈસા જાય છે, ઘરમાં અશાંતિ. આ 5મું નુકસાન. 6થું નુકસાન, દારૂ પીનારના દીકરા દીકરીઓ સારી જગ્યાએ વળી શકે, એના લગ્ન ના થાય સારા ઘરોમાં. એક ભાઈ, એને દાખલો એક આપતો જાઉં. એક ભાઈ આવ્યા દારૂ છોડવા, એને પૂછ્યું શા માટે દારૂ છોડો છો? લગભગ 40 વર્ષની ઉંમરના હતા. મને કહે કે બાપુ, મારી 18 વર્ષની દીકરી, બહુ સંસ્કારી, બહુ સારી છોકરી,
બધી રીતે સારી. 3 સારા ઘરના માંગા આવ્યા, નક્કી થઈ ગયું, પણ માંગા ફોક થઈ ગયા. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ છોકરાવાળાને કે આ ભાઈનો છોકરીનો બાપ દારૂ પીવે છે. એટલે સારા ઘરના 3 માંગા ફોક થઈ ગયા. એ ભાઈ જો કે હોશિયાર સમજદાર, તો એને તરત એનો ખ્યાલ આવી ગયો કે પીવું છું હું, દારૂ પીવું છું હું, અને સજા કોણ ભોગવે? મારી દીકરી. તો એ ભાઈએ કે હું પીવું ને મારી દીકરી સજા ભોગવે છે, તો મારે હવે દારૂ પીવો નથી. હવે તો ઘણા દાખલા, પણ એક હું દાખલો. આ 6થું નુકસાન. 7મું નુકસાન, દારૂ પીનાર માણસને કોઈ દિવસ આબરૂ હોય, ભલે લોકો આમ દૂરથી હા સારી રીતે બોલાવે, પણ પાછળ મનમાં એને માન આપે. અમારા દિલાવરભાઈ ગોરી 40 વર્ષથી દારૂ પીતા હતા. ત્યારે એને દારૂ છોડ્યો, ત્યારે એ પછી બોલે છે કે હું જ્યારે દારૂ પીવું ત્યારે કોઈ લગ્ન પ્રસંગમાં અમારે જમવાનું નોતરું આવ્યું હોય તો અમે જમવા જઈએ, તો અમને અમારી સાથે કોઈ અમને પોતાની સાથે બેસાડે, અમને જમવા બેસાડે જ નહીં. અમારી સાથે અમારે રાહ જોવી પડે અમારી જેવા કોકની. એ જો આવે તો અમે ભેગા બેસીને. આ અમારી હાલત હતી. એટલે 6થું 7મું નુકસાન, દારૂ પીનારને માન આબરૂ હોય નહીં. અને એના કારણે એના બાળકોને, એની પત્નીને, એની દીકરીઓને મેણા સાંભળવા પડે કે તારો બાપ જો આવો, તારો બાપ આવો. ને એને ન સાંભળે તોય સમાજમાં તો માથું નીચે રાખીને એને રહેવું પડે ને. બાપના કારણે દીકરા, દીકરીઓ, પત્ની બધાને નીચું મોઢું રાખીને જીવવું પડે. આ 8મું નુકસાન. 9મું નુકસાન, દારૂ પીનાર જો ગાડી ચલાવે ને, ડ્રાઇવિંગ કરે, તો ક્યારેક ને ક્યારેક એનું એક્સિડન્ટ થાય ને. એ તમે જો દારૂ પીતા હોય એને તમે જરાક તપાસ કરી લીજો તો ખ્યાલ આવશે. તમે એને પોતાને પણ નુકસાન થાય, બીજાને પણ નુકસાન કરાય. હું તમને દાખલો આપું. લાઠીથી છોકરા ભાવનગર રાત્રે ક્રિકેટ રમવા ગયા, પાછા ફરતા હતા. લાઠીની નજીક ગાડી પહોંચી, તુફાન ગાડીમાં બેઠા હતા, 3 પલટી ખાધી. 5 વ્યક્તિ ત્યાં મરી ગયા. સામે કોઈ વાહન આવતું હતું તો કે નહીં. રસ્તો વાંકો ચૂકો હતો કે નહીં. તો શું કારણ? તો કે ડ્રાઈવરે દારૂ પીધો હતો, ગાડી કંટ્રોલ કરી નહીં, પોતે પણ ગયો ને 4ને લેતો ગયો. આ 9મું નુકસાન. અને 10મું નુકસાન. ઘણા નુકસાન છે, પણ ટૂંકાવી દઉં કે અલ્લાહ નારાજ ને અલ્લાહના રસૂલ નારાજ. પણ જે છોડે છે એ આ બધા નુકસાનથી અને એની સિવાયના જે છે નુકસાનથી દુનિયાને આખરે એનાથી બચી જશે. હવે તમાકુની થોડી વાત કરી દઉં. તમને થાય કે તમાકુથી શું નુકસાન છે? હું તમને સવાલ કરું કે ભાઈ તમાકુથી કયો રોગ થાય, કેટલા રોગ થાય? તો તમે 2-4 ગણાવશો, બહુ તો. પણ એ જ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ બોલું કે તમાકુના કારણે 100થી વધુ રોગ થાય છે. કેટલા? 100થી વધુ રોગ થાય છે. તેમાં હાર્ટ એટેક પણ આવી ગયો, બ્લડ પ્રેશર પણ આવી ગયું, મગજની અશાંતિ પણ આવી ગઈ, પેરાલિસિસ, લકવા એ પણ આવી ગયું. 100થી વધુ રોગ થાય છે. અને એમાં એક રોગ છે, એ શું છે તો તમે જાણતા હશો. સૌથી વધુ મોટો રોગ કયો છે? કેન્સર છે. કેન્સર એટલે આપણા દેશમાં 1 વર્ષમાં, જો હમણાં સ્વાઇન ફ્લૂ થયો તો ગુજરાતમાં લગભગ 450-500 માણસો મૃત્યુ પામ્યા. અને આપણા દેશમાં લગભગ 5,000, મારા થોડોક આગળ પાછળ આંકડો હશે, કેટલા માણસો મૃત્યુ પામ્યા.
પણ આખા દેશમાં હાહાકાર મચી ગયો. સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ. બધા ગવર્મેન્ટ આખી અડીપાડ સજાગ થઈ ગઈ. હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ છાપાઓ ભરીને આવે, એટલા મૃત્યુ, એટલા મૃત્યુ, એટલા મૃત્યુ. ખાલી 450 પોણા 500 માણસો મૃત્યુ પામ્યા ને દેશમાં કંઈક 5,000ની આજુબાજુ મૃત્યુ પામ્યા. તો કેટલો હાહાકાર મચી ગયો કે આટલા માણસો મરી ગયા. કેટલી બધી ચિંતા હતી આપણને. પણ હું તમને વાત કરું કે આટલી આપણા દેશમાં લગભગ 5-6 હજાર માણસો મૃત્યુ પામે ને આપણને આટલી ચિંતા થતી હોય તો આ દેશમાં તમાકુના કારણે થતા કેન્સરથી એક વર્ષમાં 10 લાખ લોકો આપણા મરે છે. આપણા દેશના લોકો 10 લાખ મરે છે તમાકુના કારણે થતા મોઢાના કેન્સરથી. તો કેટલી આપણે ચિંતા રાખવી જોઈએ. આપણા દેશની સરકાર, આપણી સરકાર 1 લાખ કરોડ રૂપિયા એક વર્ષે આની પાછળ ખર્ચે છે, તમાકુને કારણે થતા કેન્સર પાછળ. કેટલો બધો આપણા દેશનો રકમ એની પાછળ ખર્ચાય છે. 10 લાખ માણસો મરણ પામે છે એક વર્ષમાં. એનો અર્થ થયો કે 9-10 લાખ વિધવા થાય છે આપણા દેશમાં તમાકુના કારણે. એનો અર્થ એ થયો કે લગભગ 25-30 લાખ બાળકો અનાથ થાય છે, યતીમ થાય છે. આ કેટલો મોટો ચિંતાનો વિષય છે, કેટલો વિચારવાનો સમય આવ્યો છે. જેને દેશની સેવા કરવી છે ને એ સાચા અર્થમાં આની પાછળ લાગે તો થશે દેશ સેવા. 1 લાખ કરોડ બચે જો આપણા દેશના તમાકુ વ્યસન રોકી દઈએ. 1 લાખ કરોડ બચે તો 1 લાખ કરોડ રૂપિયા દેશની કેટલી પ્રગતિ થાય, લોક કલ્યાણના કેવા કામો થાય. અને આ 10-10 લાખ માણસો મળે છે ને 9-10 લાખ વિધવા થાય છે. વ્યસનની વાત કરતે એક છે કેન્સર. 10 લાખ લોકો મરે છે. 1 લાખ કરોડ રૂપિયા આપણી ગવર્મેન્ટ એની પાછળ દર વર્ષે ખર્ચે છે. જો દેશ સેવા કરવી હોય તો સારામાં સારો આ એક ક્ષેત્ર છે અને બધા એની પાછળ લાગી જવું જોઈએ. તો આપણે સાચા અર્થમાં દેશનો વિકાસ કરી શકશું. કેન્સર આપણે ત્યાં રોજ આવે છે વ્યસન મુક્ત થવા. તો હું પૂછું, એક વખત આવ્યા હતા તો પૂછતો હતો, ભાઈ તમને શેનું વ્યસન, તમને શેનું વ્યસન, તમને શેનું વ્યસન? તો બધાએ કે દારૂ દારૂ દારૂ. એક જણાએ કીધું કે મને વ્યસન વિમલ ગુટકાનું. અને એને વિમલ ગુટકાનું વ્યસન કીધું તો મને એક સૈયદ સાહેબ મળવા આવ્યા હતા અમરેલીના, બારોની સાદાત જમાતના પ્રમુખ યાકુબ અલી બાપુ. મને કે બાપુ મારી વાત સાંભળો. મેં કીધું શું? તો કે એ જ વિમલ ગુટકા મારા જમાઈ ખાતા હતા, 4 વર્ષ ખાધા, મોઢાનું કેન્સર થયું. રાજકોટ, અમદાવાદ ખૂબ સારવાર કરી, ખૂબ પૈસા ખર્ચ્યા, ન બચ્યા. 25 વર્ષની ઉંમરે ગુજરી ગયા. પછી જે શબ્દો બોલ્યા છે એ આપણને વિચાર કરી દે એવા છે. મને કે બાપુ તમારી જેમ પેલા કોકે વ્યસન મુક્ત મારા જમાને વ્યસન મુક્ત થવા સમજાવ્યું હોત ને મારા જમાઈ વ્યસન મુક્ત થયા હોત તો એને કેન્સર ન થાત, પૈસાનું પાણી ન થાત. અને એ ગુજરાત નહીં. પછી એ બોલ્યા, મને બહુ લાગી ગયું છે. મને કે મારી દીકરી વિધવા ન થાત અને આ છોકરો નાના 3 વર્ષના બાબા એની સાથે હતા. મને કે આ યતીમ, આ અનાથ ન થાત. આ તમાકુ શું કરે છે? એકને તો મારે છે, જેને તમાકુ ખાય એટલે કેન્સર થાય. અને કેન્સર થાય એટલે કે એમને નથી મરી જતો કેન્સર. જેમ હાર્ટ એટેક આવ્યો અને માણસ તરત મરી ગયો, કોઈ ખર્ચ નહીં, એવું નથી.
કેન્સર થાય એટલે દવા કરતી જ રહેવાની, કેન્સર તરત તો મરવાનો નથી, અને દવા કાંઈ સસ્તી નથી, બહુ જ ખર્ચા એનો ઈલાજ છે. એટલે ઘરમાં જેટલું હોય ને એ સાફ થઈ જાય અને પછી ભાઈ મરે. એટલે ઘરમાં કાંઈ હોય નહીં. હું મુંબઈની એક વાત યાદ આવી ગઈ. મુંબઈ હું જ્યાં રહું છું મોહમ્મદ અલીભાઈને ત્યાં, એ રાતે મોડા આવ્યા 2-2:30 વાગે. મેં કહ્યું કેમ ભાઈ મોડા આવ્યા આજ? તો કે બાપુ હું એક મૈયતમાં ગયો હતો, એક મરણ થઈ ગયું ત્યાં ગયો હતો. પણ કે એના બાપે વાત કરી તો મને તો આજે બહુ ધ્રુજારી છૂટે. મેં કીધું શું થયું? કે એના બાપે મને વાત કરી, મરનારના બાપે, કે મારો દીકરો કમાવા મળ્યો, એને ખૂબ અને આવક થવા મળી, તો મને કહે કે બાપુ હવે તમે ધંધો મૂકી દો, હવે હું ધંધો કરું છું અને તમે અલ્લાહ અલ્લાહ કરો. તો કે મેં તો ધંધો મૂકી દીધો હતો, હું અલ્લાહ અલ્લાહ કરતો હતો, મારો દીકરો કમાતો હતો અને અમારું સારું ચાલતું હતું. પણ કે એને તમાકુ ગુટખા ખાતો હતો ને કેન્સર થયું. પૈસાનું બધા જેટલા પૈસા હતા ને એ સારવારમાં વયાઈ ગયા અને એ ભાઈ એનો દીકરો ગુજરી ગયો. પછી એના બાપે દફનાવ્યા પછી મોહમ્મદ અલીભાઈને કીધું કે હવે મારે આ બુઢાપામાં હવે આ છોકરાના બાળ બચ્ચાનું ભરણ પોષણ કરવા પાછું કામે લાગવું પડશે. બોલો કેન્સર શું કરાવે છે? ઘર તો ખાલી થઈ જ જાય, પણ પાછળવાળાને પછી કેવી પરિસ્થિતિમાં જીવવું પડે છે ને એ જ અલ્લાહ બચાવે. જેને અહીંયા કેન્સર થયું હોય ને ઘર ધોવાઈ ગયું હોય ને તમે જઈને જોજો તો ખબર પડે. આ 2 દાખલા તમે તમને આપ્યા. હવે એ કેન્સરના 1-2 ફોટા જો. અમારે કુંડલા મહેમણ જમાતના પ્રમુખનો ભાઈ, આપણે 3 વર્ષથી 3 વર્ષ ઉપરથી આ વ્યસન મુક્તિનો અભિયાન શરૂ છે. કુંડલામાં તો લગભગ બધાએ છોડ્યું, પણ એનો ભાઈ સલીમ, મહેમણ જમાતના પ્રમુખનો ભાઈ, એ કોઈ પણ કારણે એ ગુટખા ખાતો હતો તો મારી પાસે આવ્યો નહીં. મારી પાસે આવવું હોય તો ગુટખા છોડવા પડે ને, એટલે કે બાપુ પાસે નથી જવું ગુટખા છોડવા, તો મારી પાસે ન આવ્યો ને અલ્લાહને કરવું ને કે મારી આગળ ન આવ્યો તો ડૉક્ટર આગળ જવું પડ્યું એને. અને ડૉક્ટર આગળ ગયો તો ડૉક્ટરે કીધું ભાઈ તને કેન્સર છે. એના 2 ઓપરેશન થયા. 1.5 વર્ષથી ખાઈ શક્યો નથી. આજે 3જું ઓપરેશન 15 કલાકનું હજી બાકી છે. ખાલી એનો તમે ફોટો, હું આપણે સંકુલ છે ને, આપણું સંકુલ છે 1 થી 12 ધોરણનું ને કોલેજનું પણ છે. છોકરાનું અલગ, છોકરીઓનું ભણવાનું અલગ, દિનની તાલીમ, દુનિયાની તાલીમ, 5 ટાઈમ નમાઝ, દિન શીખવામાં આવે, બધું જ થાય છે બહુ. તો ત્યાં એક દિવસ હું ગયો ને મેં છોકરાઓને કીધું કે આજ મને થયું કે ગામે ગામ વ્યસન મુક્તિની વાત કરું છું તો આજે આપણા છોકરાને, ભણતા છોકરાને વાત કરી. બધાને ભેગા કર્યા. ભેગા કરીને કીધું આંખો બંધ કરી દો. બધા આંખ બંધ કરી. પછી આ સલીમને બોલાવ્યો. મેં કીધું સલીમ આવો, અને અમે ઊભો રહે, વચ્ચે ઊભો રહે. મેં કીધું તારા મોઢાનું કપડું ખોલી નાખ. એવું રૂમાલ બાંધે છે આડો, ખોલી નાખ્યું. છોકરાને કીધું બેટા બધા આંખો ખોલો ને, આ તમારી સામે ભાઈ ઊભો એનું મોઢું જુઓ. મોઢું જોયું એટલે મોઢું તો શું આખું કેન્સરના કારણે એનો ઓપરેશન થયું. મોઢું આખું એવો આનો દેખાવ જ એકદમ બેહામણો બની ગયો છે. છોકરાને તો બીક લાગે એવું. મેં પછી કીધું સલીમભાઈ આ તમારું હા કેમ આવું થઈ ગયું, શું છું? તો એ બોલ્યા તૂટું ફૂટું કે હું ગુટખા તમાકુ ખાતો હતો તો મને કેન્સર થયું ને મારા ઓપરેશન થયું ને આવું મોટું થઈ ગયું. છોકરાઓને મેં ખાલી એટલું કીધું કે બેટા આને જેને આવું મોટું ન કરવું હોય ને ગુટખા તમાકુ પાન માવા ખાતા હોય, બીડી સિગરેટ ઊભા થઈ જાવ ને છોડી દો આજે. તો મને તો ખબર નહીં કે આટલા છોકરા છે 12મા ધોરણ સુધીના, 1 થી લઈને 12 ધોરણના કેટલા છોકરા ઊભા થઈ ગયા ખાલી આને જોઈને. જાઓ જો હાલત. અને
બહેનોની વાત કરી લો કે એક બજારના ગુટકા ખાતી હોય તો કાલ પરમ દિવસે જ એક બેન આવી હતી કઈની ઘાટવડની ઘાચી સમાજની જતી એ પાન ને સોપારી ને તમાકુ ખાતી હતી, માવા ખાતી હતી, એને મોઢાનું કેન્સર થયું છે. અને એક બેન હમણાં કુંડલાની જ છે, મરિયમ બેન, એ બજાર કરતી દેતી હતી તો એને વજનના કારણે બીમારી લાગવી પડી અને એનો પગ કાપવો પડ્યો. પાછળ બહેનોને બતાવી દે ભાઈ, ઓલી કોરથી જા, કોઈ બેનને દઈ દે, બતાડી દે. હવે બીજી વખત ખાસ વાત કહી દઉં બેનો, ફરી વખત સાંભળી લો, ભાઈઓ પણ સાંભળો. આ કેન્સર. બીજી પણ બે મહત્વની વાત કરી દઉં, કદાચ તમે નહીં જાણી હોય. તમાકુ ખાવાથી 100 જણા તમાકુ ખાતા હોય ને, ગુટકા, પાન, માવા, બીડી, સિગરેટ, તો એમાંથી કેટલાય માણસોને નપુંસક બની જાય છે. આ વિજ્ઞાનની વાત હું કરું છું, ડોક્ટરે વાત સાબિત કરેલી. નપુંસક બને એટલે કે એ મરદ રહેતો નથી. આ એક વાત, મોટી વાત તમને કહું. બીજી મોટી વાત કરું કે 100 માણસ ગુટકા, તમાકુ, પાન, માવા, બીડી, સિગરેટનો ઉપયોગ કરતા હો, તેમાંથી કેટલાય માણસોને સંતાન થતા નથી. આ વિજ્ઞાનની વાત કરું છું. પણ એ છોડો છો એ બહુ નસીબદાર છો કે આ બધા નુકસાનથી બચી જશો. અને આ શરીર પણ અલ્લાહનું છે, આપણે એને નુકસાન પહોંચાડી શકીએ નહીં. કેમ કે અલ્લાહે કુરાનમાં કીધું કે अपने आप को हिलाकत में मत डालो. તો શરીર આનાથી નુકસાન થાય કે વ્યસનથી કે ફાયદો થાય? તો નુકસાન થાય. તો અલ્લાહે કુરાનમાં કીધું કે अपने आप को हिलाकत में मत डालो. અને પૈસા છે, જો ભાઈ ખાવા પીવા પૈસા ખર્ચીએ જરૂરી છે, એની વગર જીવાય નહીં. કપડાં વગર જીવાય નહીં, મકાન વગર જીવાય, સારી રીતે ના જીવાય. એમાં પૈસા ખર્ચવા બરોબર છે, પણ પાન, માવા, ગુટકા, તમાકુ, માવા, સિગરેટ એની વગર જીવી શકાય નહીં, ના જીવી શકાય. જે નાના બાળકો પાન, માવા, ગુટકા નથી ખાતા તો એ જીવે છે કે નથી જીવતા? જીવે જ છે. તો એ વધારે ખોટો ખર્ચ છે ને. તો વધારાનો ખર્ચ કરીએ તો કુરાનમાં અલ્લાહ કહે છે કે ફુજૂલ ખર્ચી કરવા વાળો શેતાનનો ભાઈ છે. શેતાનનો ભાઈ કીધું છે કુરાનમાં અલ્લાહે, ફુજૂલ ખર્ચી કરવા વાળો. એટલે અલ્લાહને ફુજૂલ ખર્ચી પસંદ નથી. તો આજે આપણે સાચા દિલથી તોબા કરી લઈએ કે અલ્લાહ, મેં વ્યસન કરીને શરીરને નુકસાન પહોંચાડ્યું છે, હું તોબા કરું છું, મોટો ગુનાહ કર્યો છે. એ અલ્લાહ, મેં ખોટો વધારાનો ખર્ચ ફુજૂલ ખર્ચી કરીને ગુનાહ કર્યો છે, હું તોબા કરું છું, હવે હું આ કરીશ નહીં. જો સાચા દિલથી આપણે તોબા કરી લઈએ તો અલ્લાહ કુરાનમાં કહે છે કે હું તોબા કરવા વાળાને અને પાક રહેવા વાળાને પસંદ કરું છું. કેટલી મોટી વાત છે. અને કુરાનમાં તો એક જગ્યાનું મફહૂમ કહું કે જે તોબા કરે છે, ઈમાનની સાથે રહે છે અને નેક અમલ કરે છે, તો અલ્લાહ એના ગુનાને નેકીમાં બદલી દે છે. કેટલી મોટી વાત છે. તો આજે સાચા તોબા કરી લઈ અને આ વ્યસન છોડી, અને હવે ધ્યાન રાખી કોઈ વ્યસન કરતા મિત્રોથી થોડા દિવસ દૂર રહી. કેમ કે તમે વ્યસનના ખાડામાંથી આજથી નીકળી ગયા, પણ તમારા મિત્રો જે અહીંયા નથી આવ્યા અને વ્યસન નથી જોયું, એ તમને પાછા વ્યસનના ખાડામાં ખેંચવા પ્રયત્ન કરશે. તો થોડા દિવસ મિત્રોથી દૂર રહેવું છે વ્યસન કરતા હોય, પછી એને છોડાવવા. થોડા દિવસ નહીં જવાનું, પણ એ તમને મળી જ જાય રસ્તામાં, તમે ન જાઓ તો કે હાલ વ્યસન કરવા, તો શું કરવાનું ભાઈ? તો આપણે એના હાથ, આપણે પાછો એના હાથ એની પકડીને જોરથી કહેવાનું હાલ વ્યસન છોડવા. એ વ્યસન કરવા બોલાવે તો આપણે છોડવા બોલાવવાનું. અને એ આપણી ફરજ પણ છે ભાઈ. મિત્રોની વ્યસન છોડાવવું એ આપણી ફરજ પણ છે. કેમ ભાઈ? આપણે એક મોટરમાં જતા હોઈએ મિત્રોની સાથે, મોટર પલટી જાય, ખાડામાં ઊંધી જાય, આપણે સૌથી પહેલા બહાર નીકળીએ
સૌથી પહેલા આપણે બહાર નીકળ્યા, કપડા ખખેરી ચાલવા મળીએ છીએ, હે શું કરીએ? કે ઓલાને કાઢીએ છીએ ને. તો અત્યારે તમે આજે જે વ્યસન છોડો છો એ ખાડામાંથી નીકળી ગયા, પણ ઓલા પીડા છે ને રહેવા દેવા છે, એને કાઢવાના. જો ન કાઢીએ તો આપણે સાચા મિત્ર કહેવાઈએ નહીં. પણ કાઢવાના ક્યારે? કે પેલા આપણે નીકળી જવાનું, પછી એને કાઢવા. બીજી વાત, વ્યસન કોઈ ન હોય ને આપણે પીડા પાછું આ છોડી દીધું પણ બંધ થાય તો શું કરવાનું? તો વ્યસન કરવાનું નહીં. થોડા દિવસ તમારે મજબૂત રહેવાનું છે. થોડા દિવસ મજબૂત રહેશો તો વ્યસન આપોઆપ વયું જશે. થોડા દિવસ તમને લાગશે, બધા નહીં લાગે પણ કેટલાકને ઊંઘ ના આવે, ભૂખ ન લાગે, માથું ભારે થઈ જાય, આમ થાય તેમ થાય, ફલાણું થાય. એવું વ્યસન છે ને, આપણે ન કરીએ તો વ્યસન છે એ નખરા કરે કે ગમે એમ કરીને આપણને પાછું વ્યસને ચડાવવા માટે વ્યસન નખરા કરે. પણ આપણે થોડા દિવસ એને કહી દેવાનું કે તારે જેટલા નખરા કરવા એટલા કર, પણ હવે હું કાંઈ વ્યસન કરવાનો. તો થોડા દિવસ નખરા કરીને પછી ઉયું જશે, એ સમજી જશે કે હવે આપણું માનશે નહીં. એટલે થોડા દિવસ મન ઉપર કાબુ રાખશો તો તમારું વ્યસન જરૂર વ્યસન મુક્ત થશો. અને એવા હજારો માણસો છે, કે જેને દારૂ 42 વર્ષના 45 વર્ષના દારૂ પીવાવાળા, 5 લીટર દારૂ પીવાવાળા. અમારે રસુલભાઈ ઓલા ડફે 5 લીટર દારૂ પીવે, છોડ્યું ને આજ 400 થી વધુ માણસોને દારૂ છોડાયું અને કેટલાય વેચવાવાળાને છોડાયું. અને એવા તો બેહિસાબ માણસો છે કે જેને દારૂ છોડ્યા છે, મોટા વ્યસનો છોડ્યા. એક ભાઈ બીડી પીવતા હતા 70 વર્ષથી, મુસાભાઈ ડેરૈયા, 70 વર્ષથી, 8 વર્ષના હતા ત્યારથી બીડી પીતા, પછી છોડી દીધી. તો પછી મને મળ્યા, મને કે બાપુ હવે મને બહુ મજા આવે બીડી છોડવા પછી. એક ભાઈ 150 રૂપિયાના ગુટકા ખાતા હતા, મોઢું ખુલતું નહોતું, પણ પછી છોડીને ગયા. તો 11 મહિના હું પાછો રાજકોટથી આવતો હતો, રસ્તામાં એનું ગામ આવ્યો તો એ ઊભા હતા. કેમ ભાઈ? કે બાપુ મને ઓળખ્યો, હું તમારી આગળ વ્યસન 11 મહિના પહેલા છોડી ગયો હતો, 150 રૂપિયાનો ગુટકા ખાતો હતો રોજ, મોઢું બરોબર નહોતું ખુલતું. કે જો હવે મારું મોઢું ખુલે છે, તમારી આગળ કેટલાયને લાવીને વ્યસન છોડાવ્યો. આવે વ્યસન કેટલા માણસો બીડી, સિગરેટ, પાન, માવા, દારૂના હજારો માણસો છોડ્યા છે ને આજે સુખથી જીવે છે. હવે જે ભાઈઓને વ્યસન છોડવું છે એ હિન્દુ ભાઈને પહેલાં આપણે એનું સન્માન એને કરશું, એને સાલ ઓઢાડીને. પછી મુસ્લિમ ભાઈઓને આપણે ટોપી ઓઢાડીને અને વ્યસન છોડવાનું સન્માન કરશું. પણ પહેલાં નામ જે હોય લખેલા હોય તો બોલી દે. મુસાભાઈ ડેરૈયા 70 વર્ષથી, 8 વર્ષના હતા ત્યારથી બીડી પીતા, પછી છોડી દીધી. તો પછી મને મળ્યા, મને કે બાપુ હવે મને બહુ મજા આવે બીડી છોડવા પછી. એક ભાઈ 150 રૂપિયાના ગુટકા ખાતા હતા, મોઢું ખુલતું નહોતું, પણ પછી છોડીને ગયા. તો 11 મહિના હું પાછો રાજકોટથી આવતો હતો, રસ્તામાં એનું ગામ આવ્યો તો એ ઊભા હતા. કેમ ભાઈ? કે બાપુ મને ઓળખ્યો, હું તમારી આગળ વ્યસન 11 મહિના પહેલા છોડી ગયો હતો, 150 રૂપિયાનો ગુટકા ખાતો હતો રોજ, મોઢું બરોબર નહોતું ખુલતું. કે જો હવે મારું મોઢું ખુલે છે, તમારી આગળ કેટલાયને લાવીને વ્યસન છોડાવ્યો. આવે વ્યસન કેટલા માણસો બીડી, સિગરેટ, પાન, માવા, દારૂના હજારો માણસો છોડ્યા છે ને આજે સુખથી જીવે છે. હવે જે ભાઈઓને વ્યસન છોડવું છે એ હિન્દુ ભાઈને પહેલાં આપણે એનું સન્માન એને કરશું, એને સાલ ઓઢાડીને. પછી મુસ્લિમ ભાઈઓને આપણે ટોપી ઓઢાડીને અને વ્યસન છોડવાનું સન્માન કરશું. પણ પહેલાં નામ જે હોય લખેલા હોય તો બોલી દે. સમજુ દાદા બાપુએ એક બહુ સરસ રીતે આપણને બધું સમજાવ્યું છે કે વ્યસન છોડવાથી કેટલા આપણને ફાયદા છે અને વ્યસન રાખવાથી કેટલા બધા નુકસાન છે. તો હવે જે લોકોને વ્યસન છોડવાનું છે એ લોકો બધા પંકજ એસ ભાઈ
ધાંધરિયા પંકજ એસભાઈ. નારાય તકબીર, અલ્લાહુ અકબર, નારાય તકબીર. અલ્લાહુ અકબર, નારે રિસાલત. ઈશ્વરભાઈ જાની જે આપણે જિલ્લા પંચાયતમાં છે, જેને આટલા બધા લોકો આપણે બધા ઓળખીએ છીએ, એને આજે દાદા બાપુના ચરણોમાં જે માવો ખાતા હતા એ મૂકી દીધો છે. અને એમાંથી આપણને બધાને પ્રેરણા મળવી જોઈએ કે જો એક આટલા મોટા માણસ જો ખુશીની વાત છે કે ગામના આગેવાનો આવા હોવા જોઈએ કે સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. જે એક સારું એવું ઉદાહરણ બીજા માટે આપી શકે. આવા સારા આગેવાનો કે જે પોતે અમલ કરે તો એના રસ્તે બીજા પણ સારી રીતે સુખી થઈ શકે. ચાલે, બહુ ખુશી થઈ. પંકજભાઈ, ધાંધરિયા પંકજભાઈ. અમારે શાસ્ત્રી જે રામાયણ શાસ્ત્રી છે એના ભાઈ છે એ વિમલ ખાય છે એ આજથી વિમલ લઈ દીધું. ધીરુભાઈ શાસ્ત્રી જે વિમલ ખાતા હતા એને આજે આજના દિવસે બાપુના ચરણોમાં વિમલ મૂકી દીધી છે. તમારે બધાને આવે ભાઈ ભાણે બેન જવાનું છે કોઈ વેર હતા નહીં. બધા હિન્દુ ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે બધાએ પ્રસાદી લઈને જ જાય, કોઈ આમનામ જતા નહીં. તમારા યજ્ઞમાં સહકાર આપીને બીજાને મુકાવવા માટે પ્રયત્ન કરીશ. મારું નામ વિનુભાઈ મકવાણા. આપ સૌ મને જાણો છો, આ ખેતરની અંદર મારું બાળપણ વીતેલું છે. હું ઇકબાલભાઈ અહીંયા હાથી હારે હાકીને રમીને મોટા થયેલા છે. મારે કોઈ પણ પ્રકારનું આજની તારીખે વ્યસન નથી. સવારમાં ચા પણ મારા ઘરમાં બનતી નથી. મીન્સ કે અમે રોટલો કે ચાક ને એવું જ બધું સવારમાં ખાઈ લઈએ છીએ. ચા પણ નથી થતી. પણ હું આજના દિવસે એ આપ સૌને ખાતરી આપું છું કે હવે બાપુનો સાંભળ્યા પછી આ યજ્ઞની અંદર સહકાર આપી અને બીજા યુવાનો અને ભાઈઓ બહેનોને પણ વ્યસન મુક્ત થવા માટે મારી મહેનત શરૂ રાખીશ. અસ્તુ. બહુ ખુશી થઈ. જો આવા માણસોને આપણા દેશમાં જરૂર છે. આ દેશ સેવક કહેવાય. એ છોકરો તંબાકુ માવાનો વ્યસન બાપુના હાથે છોડે છે. નારે તકબીર, નારે રિસાલત. દાદા બાપુનું ફૈઝાન, કાદરી દુલા, ખાતમી દુલા. નારે તકબીર, નારે રિસાલત. પ્રકાશ કરીને છે અમારો દીકરો આવે છે એના બાપુ છે. તંબાકુ માવાનો વ્યસન બાપુના હાથે છોડે છે. નારે તકબીર, નારે રિસાલત. દાદા બાપુનું ફૈઝાન, કાદરી દુલા, ખાતમી દુલા. નારે તકબીર, નારે રિસાલત. પ્રકાશ કરીને છે અમારો દીકરો આવે છે એના બાપુ છે. તંબાકુ માવાનો વ્યસન બાપુના હાથે છોડે છે. નારે તકબીર, નારે રિસાલત. દાદા બાપુનું ફૈઝાન, કાદરી દુલા, ખાતમી દુલા. નારે તકબીર, નારે રિસાલત. પ્રકાશ કરીને છે અમારો દીકરો આવે છે એના બાપુ છે. ચલો હવે બાપુનું ફરમાન. મુસલમાન ભાઈ કરદોડિયા ઇકબાલભાઈ અબ્દુલભાઈ. નંબર 2 કાબરિયા ઇકબાલભાઈ જમાલભાઈ. આ બાજુ કાબરિયા ઇકબાલભાઈ જમાલભાઈ વ્યસન મુક્તિમાં.
જેના પાન નામ માવો બોલાય તંબાકુ છે, વાળો. નામ બોલાય છે એ લોકો આ બાજુ આવી જાઓ અને આ બાજુથી લાઈન એક દિવસમાં કેટલા રૂપિયા વ્યસનમાં નાખો? આશરે અંદાજે 50 રૂપિયા. 50 રૂપિયા. જો ભાઈ કોઈને આગળ કેલ્ક્યુલેટર હોય તો કાઢો. 50 એક દિવસના તો ગુણ્યા 365 એક વર્ષના કેટલા? 3 મહિના 18,250. કેટલા વર્ષ છે ભાઈ વ્યસન છે? 15 વર્ષ. 15 ગુણ્યા 15 કરો. 2,73,000 એટલે કે 3.5 લાખ રૂપિયા તો એમના ગયા. ચાલો આવજો. નામ બોલે જાઓ કાબરિયા ઇકબાલભાઈ વિયાવે જલ્દી બાપુએ કીધું. મુન્નાભાઈ સૈયદ આદિલભાઈ મુન્નાભાઈ. ભાઈ કરદોરી દુઆનો પણ પ્રોગ્રામ છે કરીને. નગર પઠાણ અયુબ ખાન દौलत ખાન પઠાણ જશે કરીને. બાપુને બી આની પછી 2 પ્રોગ્રામ કરવાના છે કરીને. 28,000 એટલે 14 ગણો ભાવ વધારો થયો ને. 28 વર્ષે 14 ગણો ભાવ વધારો. તો આ કેટલા વર્ષે મારી જોડે? તો 35 વર્ષે કેટલો થાય? બોલો તમે બોલો. 14 ને 20 ગણો થાય ને. આપણે 20 ગણો નહીં, હાલો 13 ગણો કરો. ગુણ્યા 13 કરો. એને બોલ અને કયો દેવો ઓલું બોલે આમાં બોલો કેટલું થાય? કાળુભાઈ આજે માવા છોડ્યા એટલે એને ફાયદો થાય છે 1,07,94,875 રૂપિયાનો. 1 કરોડ થી વધુ બચી ગયા. ઉપરના લાખ ભૂલી જાઓ, 1000 ભૂલી જાઓ, પણ કરોડ તો યાદ રાખી લ્યો. જો 65 રૂપિયાનું મૂકે તો કરોડ રૂપિયા બચે. એનો અર્થ શું થયો કે 1 રૂપિયાનું મૂકે તો લગભગ 1.5 લાખ બચે. 1.5 લાખ બચે, સીધો 1.5 લાખ. કોઈ પણ 1 રૂપિયાનું વ્યસન મૂકે તો 1.5 લાખ રૂપિયા બચે. કોઈ 2 રૂપિયાનું વ્યસન મૂકતા તો કેટલા બચે? 3 લાખ. 1.5 ને 1.5. 1 રૂપિયાનું મૂકે તો 1.5 લાખ. 2 રૂપિયાનું મૂકે તો ઇકબાલભાઈ મુસાભાઈ ચોકિયા. ઇકબાલભાઈ મુસાભાઈ ચોકિયા. કાળુભાઈ કાશમભાઈ લૈયા. કાળુભાઈ કાશમભાઈ લૈયા. મહેબૂબભાઈ મોહમ્મદભાઈ બિલખિયા વર્તેજ. જમાલભાઈ આદમભાઈ કરદોરિયા. વસીમભાઈ સલેમાનભાઈ જેઠવા. કરદોરિયા મુસ્તફાભાઈ સત્તારભાઈ. કરદોરિયા રુસ્તમભાઈ અબ્દુલભાઈ. અમીભાઈ વલ્લીભાઈ કરદોરિયા. नारे तकबीर, नारे रिसालत. अगर प्रमुख ने अगर आगे से करी बीड़ी बंद छोड़ी दे तो सारू से करी. આપણે કલદોરિયા કુટુંબના વડીલ કહેવાય એવા અમીભાઈ આ ઉંમરે જો માવા છોડી શકતા હોય, વ્યસન છોડી શકતા હોય, તો તમે લોકો કેમ ન છોડી શકો? जरूर छोड़ी શકો. અમીભાઈ વલીભાઈ કરદોરિયા. જુસફભાઈ મુસાભાઈ કરદોરિયા. જુસફભાઈ મુસાભાઈ કલદોરિયા. નારાય તકબીર, अल्लाहु अकबर, नारे रिसालत. યા રસૂલલ્લાહ, दादा बापू का फैजान. जिंदाबाद, कादरी दूल्हा, फातिमी दूल्हा. जिंदाबाद.
इलियास भाई सुलेमान भाई करदोरिया, इलियास सुलेमान भाई करदोरिया, फिरोज भाई अमी भाई करदोरिया, ફિરોઝભાઈ અમીભાઈ, ફિરોઝભાઈ અમીભાઈ કલદોરિયા. નામ બોલા એ લોકો બધા આયા, ફટાફટ આવો. ફારૂકભાઈ અમીભાઈ કલદોરિયા, રિયાઝભાઈ ફિરોઝભાઈ કલદોરિયા. ફટાફટ ફટાફટ આવવા માંડો. આપણે ભાઈ આની પછી ઘણો બધો પ્રોગ્રામ છે ને બાપુને બીજા પ્રોગ્રામ છે પાછા. કાળુભાઈ અલીભાઈ કલદોરિયા. અને જેનું નામ બોલાય ફટાફટ આવવા માંડો ભાઈ. મોહસિનભાઈ ઇસ્માઇલભાઈ કલદોરિયા, કાબરિયા રફીકભાઈ સુલેમાનભાઈ, કાબરિયા રફીકભાઈ સુલેમાનભાઈ, જમાલભાઈ મામદભાઈ કાબરિયા, જમાલભાઈ મામદભાઈ કાબરિયા, પાઈક હનીફભાઈ કાસમભાઈ, પાઈક હનીફભાઈ કાસમભાઈ, લૈયા અસલમ કાસમભાઈ, લૈયા અસલમ કાસમભાઈ, પઠાણ સિકંદર ખાન આલમ ખાન. एक मिनट बापुए बहुत खास फरमान आप्યું છે કરીને મારી માં બહેન અલ્લાહ હું એ બધી માં બહેનો માટે ચાદરો મોકલી દઈશ કે દાદા બાપુના નામે દાદા બાપુના હાથે ઓઢણી ઓઢવી અને ચાદર ઓઢવી આપણી માટે બહુ નસીબની વાત થશે કરીને ઇન્શાઅલ્લાહ. જે વૈષ્ણવ ઈદ તે બાપુ ફરમાવશે કરીને વૈષ્ણવ વાળા તે કલદોરિયા તાલીબ ભીખાભાઈ, કલદોરિયા તાલીબ ભીખાભાઈ, કાબરિયા સોહેલ રફીકભાઈ, કાબરિયા સોહેલ રફીકભાઈ, ઇકબાલભાઈ એલઆઈસી વાળાના વાઇફ એટલે અમારા કાકીનું ગુજારિશ કરીશ કરીને કે તમે આ કામ અગર તમારા માથે લઈ લો કરીને તો ઇન્શાઅલ્લાહ. મુસાભાઈ, જમાલભાઈ આદમભાઈ કલદોરિયા, જમાલભાઈ આદમભાઈ કલદોરિયા, લૈયા હારૂનભાઈ હસનભાઈ, લૈયા હારૂનભાઈ હસનભાઈ, કલદોરિયા ઇનુસભાઈ, કલદોરિયા સાદિકભાઈ રહીમભાઈ, કલદોરિયા ઇકબાલભાઈ હબીબભાઈ, કલદોરિયા ઇકબાલભાઈ હબીબભાઈ, રહીમભાઈ પોપટ, રહીમભાઈ હાજીભાઈ કલદોરિયા. તમે જોશો બાપુ વાડા ઘડીએ કાનમાં મને કાંક કહે છે. બાપુએ કીધું કે હું મારી નજરોથી જોશું કે હજી સુધી એક પણ મા બહેન પાછળ નથી ગઈ કરીને. વ્યસન બાપુનું કહેવાનું છે કે ગાંચણની બાયુમાં હોય જ, કાંઈ ન હોય તો ભાઈ ઘસવાનું તો હોય જ. એમ જે મા બહેનોને અગર ઈ પણ હોય કરીને તો આબેદા કાકી પાસે પોતાનું નામ લખાવી લે કરીને સ્ટેજ ઉપર નામ લખીને આટલી મા બહેનોને નામ મોકલી દે કરીને ઇન્શાઅલ્લાહ અઝીમ એને ચાદરો ઓઢાવી દેવામાં આવશે કરીને. ઇમરાનભાઈ સુલેમાનભાઈ જેઠવા, ઇમરાનભાઈ સુલેમાનભાઈ કરીને કોઈનું નામ લખવામાં નહીં આવે. જલ્દી જલ્દી મા બહેનો પાછળ વહી જાય કરીને અહીંયા માણસોનો પ્રોગ્રામ પૂરો થાય એટલે સ્ટેજથી ચાદરો ગણીને તરત એક મા બહેનને આપી જવામાં આવે કરીને એટલે એ પોતપોતાની રીતે જે મા બહેનોને વ્યસન છે કરીને એ જ્યારે મુક્ત થઈ જશે તો એમને ચાદર ઓઢાવી દેવામાં આવશે કરીને. આ બાપુનું ફરમાન છે કરીને બાપુના ફરમાન ઉપર ઇન્શાઅલ્લાહ અમલ કરશું તો અલ્લાહ તાલા દુનિયા અને આખિરત બેમાં બહેતર સીલો અતા ફરમાવશે કરીને. પિંગલી થોડીક વાર ઉભો રહ્યો તો કરીને તો 43 ટોપીઓ ક્યું ગઈને ને મા બહેનોની અંદર 13 બાયુએ ચાદર ઓઢીને વ્યસન મુક્ત કરી દીધું. 800 કહ્યું મારા નારે તકબીર, નારે રિસાલત, ખાતુને ઇસ્લામ, ખાતુને ઇસ્લામ. કાબરિયા તબરેઝ હુસેનભાઈ, કાબરિયા તબરેઝ હુસેનભાઈ, ઇરફાનભાઈ ભીખાભાઈ કલદોરિયા, ઇરફાનભાઈ ભીખાભાઈ કલદોરિયા, જમાલભાઈ હાજી મોહમ્મદભાઈ કલદોરિયા, જમાલભાઈ હાજી મોહમ્મદભાઈ કલદોરિયા, સિરાજભાઈ અલીભાઈ મેતર, સિરાજભાઈ સલીમભાઈ મેતર, સાદિકભાઈ યુસુફભાઈ મોદન, સાદિકભાઈ યુસુફભાઈ મોદન, ચોકિયા અજીત નૂર મોહમ્મદભાઈ, ચોકિયા અજીત નૂર મોહમ્મદભાઈ, ચોકિયા મજીદ નૂર મોહમ્મદભાઈ, જાહિદભાઈ અલરકભાઈ સોરઠિયા, જાહિદભાઈ અલરકભાઈ સોરઠિયા, જાહિદભાઈ અલરકભાઈ લૈયા, ફિરોઝભાઈ જમાલભાઈ જેઠવા, ફિરોઝભાઈ જમાલભાઈ જેઠવા, સિરાજભાઈ જમાલભાઈ કલદોરિયા, સિરાજભાઈ જમાલભાઈ કલદોરિયા,
સત્તારભાઈ આદમભાઈ કલદોરિયા, સત્તારભાઈ આદમભાઈ કલદોરિયા, રફીકભાઈ ઈસાભાઈ કાબરિયા, રફીકભાઈ ઈસાભાઈ કાબરિયા, કલદોરિયા મહેબૂબભાઈ જમાલભાઈ, કલદોરિયા મહેબૂબભાઈ જમાલભાઈ, કલદોરિયા રહેમાનભાઈ અબ્દુલ રહીમભાઈ, કલદોરિયા રહેમાનભાઈ અબ્દુલ રહીમભાઈ, ઉસ્માનભાઈ હાજીભાઈ કલદોરિયા, ઉસ્માનભાઈ હાજીભાઈ કલદોરિયા, ભાઈ કલદોરિયા. આ નામ લખાયા વગરના છે ભાઈ બીજા માણસો તો બધા પતી ગયા બરાબર, એટલે નામ નથી લખાવ્યા એ લોકોને શું પ્રોગ્રામ? પણ જો બાપુ એમ કહે છે કરીને ફક્ત ટોપી પહેરવા માટે નહીં આવતા, જેને સહી માનોમાં વ્યસન મૂકવું હોય કરીને એ જ ફોર્મ ભરાવજો, એ જ ઓલું કરજો કરીને, ને જ્યાં સુધી મળવા સુધીની વાત છે કરીને મુરીદ બનશો, દુઆ થશે, નમાઝ પછી બધાને ઇન્શાલ્લાહ વ્યક્તિગત બાપુ મળશે કરીને. અત્યારે મળ્યા વગરના આમનામ રહ્યો કરીને એટલે બાપુનો સમય ખરાબ ન થાય. જેને વ્યસન કરવાનું છે એ જ ખાલી ફોર્મ ભરાવીને આગળ આવે કરીને, એટલે બાપુના હાથે ટોપી પહેરી લો કરીને. હવે જે લોકો નામ નથી લખાયું અને વ્યસન છે અને બાપુની વાત સાંભળીને જો તમારા દિલમાં લાગી હોય ને તમને એમ થતું હોય કે હા આપણે વ્યસન છોડવું છે, તો એ લોકો બધા આગળ આવતા જાય, વ્યસન સાથે લેતા આવે અને બાપુના કદમોમાં મૂકતા જાય. જે લોકો વ્યસન રાખતા હોય, જે લોકોને વ્યસન હોય, વ્યસન મૂકવા માંગતા હોય, બાપુની આટલી બધી વાતથી બાપુએ એટલો બધો ટાઈમ કાઢ્યો આપણા માટે. બાપુના માટે આજે હજારો માણસો લાઈનમાં ઉભા કે બાપુ મારી દીકરીના લગ્નમાં આવો, દીકરાના લગ્નમાં આવો. બાપુ ક્યાંય જાતા નથી. લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ માણસો એમ કહે છે કે બાપુ મારા ઘરે એક દિવસ આવો. બાપુ જ્યાં નથી જાતા. એસી ની અંદર રહેવાનું છે, જાહો જલાલીમાં રહેવાનું, ત્યાં બાપુ નથી જાતા. આજે આટલા મોટા તડકાની અંદર આ ધોમ ધકતો તાપ છે, બપોરનો ટાઈમ છે અને બાપુ આમનામ બેઠા છે, તમારા માટે બેઠા છે. તમારા બાયડી છોકરાનો વિચાર કરીને તમે એક વસ્તુ વિચાર કરી લો કે આ બાપુ જે આવડી મોટી હસ્તી છે, જે તમને આટલી બધી વખત સમજાવ્યું છે કે ભાઈ વ્યસન મૂકવામાં આટલા બધા ફાયદા છે, વ્યસન મૂકવામાં આટલા બધા ફાયદા છે, વ્યસન કરવાથી આટલા નુકસાન છે. તો જે લોકો વ્યસન રાખતા હોય, વ્યસન છોડવા માંગતા હોય, પરાણે કોઈ આવતા નહીં ભાઈ, પરાણે કોઈ આવતા નહીં, પરાણે કોઈ આવતા નહીં. જો દિલથી તમને એમ લાગતું હોય બાપુએ એટલું બધું સમજાવ્યું છે, 1 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. આજે કેન્સરની બીમારીની અંદર માણસ પાછળ એનું આખું ઘર લૂંટાઈ જાય છે. જો તમને આ વાત લાગતી હોય તો તમે આવી જાઓ ભાઈ, આવી જાઓ. જે લોકો વ્યસન મૂકવા માંગતા હોય એ લોકો આવી જાઓ. અને જે લોકો વ્યસન રાખતા હોય એક વાત તો નક્કી કરીને જાજો અહીંથી. જે લોકોને વ્યસન હોય આ પ્રોગ્રામમાં આવ્યા હો અને જો તમે વ્યસન મૂક્યા વગર જાઓ તો સમજી લેજો તમારી જેવો બદનસીબ આ દુનિયામાં કોઈ નથી. તમારી જેવો બદનસીબ જો આજે વ્યસન ન મૂકી શકો તો તમારી જેવો બદનસીબ કોઈ નથી. તમારી ઓરતોને તમારે કોઈના ઘરે કામે ન મોકલવી હોય તો અહીંયા આવી જાઓ. કાલે કેન્સર થશે, લીવરની બીમારી થશે, પેટમાં પાણી ભરાશે, આખું ઘર લૂંટાઈ જશે, તમે લૂંટાઈ જશો, તમારા છોકરા રોડ ઉપર આવી જશે, તમારી બાયુને બીજે દાડીએ જવું પડશે, કામ કરવું પડશે. જો એ પરિસ્થિતિ તમારા ઘર માટે ન ઈચ્છતા હો તો આવી જાઓ. આજે દાદા બાપુનો નજરે કરમ તમારી ઉપર ચાલુ છે, આ રહેમની સરવાણી ચાલુ છે. જો નસીબમાં હોય તો આવી જાઓ. કાલે હોસ્પિટલના બિછાને પડ્યા હશો તમે, તેથી વિચાર કરશો કે દાદા બાપુ બેઠા હતા સ્ટેજ ઉપર, સમય હતો, દાદા બાપુ બોલાવતા હતા કે આવી જાઓ અને નો આવ્યા. અને જેથી હોસ્પિટલના બિછાને પડ્યા હશો, કેન્સરથી મોઢા કાપી નાખેલા હશે. બસો એ ભાઈ હાથ ચુમ્મા વાળા નહીં આવતા, કોઈ હાથ ચુમ્મા વાળા નહીં, હાથ ચુમ્મા વાળા કોઈ નહીં આવતા. વ્યસન છોડવું હોય તો આવો. અને આજે તમે એવો વિચાર કરો કે આવો મોકો બીજી વખત મળવાનો છે તમને, આવો બીજો કોઈ મોકો મળવાનો છે તમને બીજી વખત. અને બાપુનો એક નજરે કરમ થઈ જશે તમારી ઉપર. તમે એમ વિચારતા હોય કે વ્યસન નહીં છૂટે મારથી, તો એવું નથી. બાપુની નજર પડી ગઈ, ઇન્શાલ્લાહ વ્યસન વયું જશે. જે લોકોને વ્યસન છોડવાનું હોય આવી જાઓ. બૈરામાંથી 14 નામ આવ્યા છે.
બૈરામાંથી માશાઅલ્લાહ બૈરાની અંદરથી બહુ હિંમત કરીને બૈરાએ કીધું છે 14 નામ આવ્યા છે અને એ લોકો આજે દાદા બાપુના હાથ ઉપર વ્યસન છોડવા માંગે છે. એ લોકોના નામની યાદી હું તમને સંભળાવું છું. કાબરિયા રોશનબેન સુલેમાનભાઈ, પરમાર હાજુબેન રસુલભાઈ, કાબરિયા મદીનાબેન હુસેનભાઈ, મુમતાજબેન હુસેનભાઈ, પરમાર રોશનબેન પરમાર રોશનબેન ગફુલભાઈ, ફકીર આસુબેન, કુલસમબેન સતારભાઈ, ચકુબેન હારૂનભાઈ ઠળિયા, ફરીદાબેન હુસેનભાઈ, ફરીદાબેન રહીમભાઈ, સાબેરાબેન રાજપીપળીવાળા, સુબહાનલ્લાહ માશાઅલ્લાહ. જો ભાઈ કેટલા બધા લોકો આવી ગયા છે વ્યસન છોડવા માટે. મને હજી એમ લાગે છે કે હજી કાચા પાકા અંદર બેઠા છે, કાચા પાકા રહી ગયા છે. હજી ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. જો છેલ્લો ચાન્સ છે. આજે નહીં છોડો તો તમે પસ્તાશો અને ખરેખર દુઃખી થશો. તેથી યાદ કરશો કે તેથી દાદા બાપુ બોલાવતા હતા ને ન ગયા. અને સલીમભાઈ નો પિક્ચર તમે જોયો ને, સલીમભાઈ નો ફોટો જોયો ને, એ હાલત જો તમને જો હજી એમ ન થતું હોય તો સલીમભાઈ નો ફોટો આપણે બીજી વખત કાઢવી. સલીમભાઈ નો ફોટો લાવો. હા, એ વાત બહુ સમજવાની. જો આજ દાદા બાપુ આગળ નહીં આવો તો દવાખાનાનો વારો તો ફરજિયાત રાખજો. દાદા બાપુ આગળ નહીં આવો તો દવાખાનું તૈયાર જ છે, તમારી વાટ જોઈને બેઠું છે. વિચાર ન કરો, ઉભા થઈ જાઓ ફટાફટ, ફટાફટ ઉભા થઈ જાઓ, આવી જાઓ ફટાફટ. પાન માવા બીડી જે કઈ પણ વ્યસન હોય બાપુના કર્મોમાં મૂકી જાઓ. આજે નસીબ તમારા ખુલ્લી જાય. માવા, મિરાજ, ગુટકા, વિમલ, આજ બધી વસ્તુને છોડી દો. તમે દાદા બાપુને ચાહો છો કે મિરાજને? દાદા બાપુ વાલા છે કે તમાકુ? તમને દાદા બાપુ વાલા કે તમાકુ? ખોટે ખોટા નારો મારો છો, ખાલી ખોટી વાત. કેટલા બોલ્યા હતા તો કેમ ભાઈ? અત્યારે ક્યાં ગયા? અત્યારે ક્યાં ગયા બધા? દાદા બાપુની એક વાત નથી માનતા અને દામન નહીં છોડવાની વાતો કરો છો. અને ભાઈ દિલથી છોડવું હોય ઈ જ આવજો ભાઈ, પાછા ખાલી દેખાવો કરવાનો આવતા. હા, સલીમભાઈ ની જેમ. સલીમભાઈ નો ફોટો જોયો ને બધાએ? માશાઅલ્લાહ માશાઅલ્લાહ સુબહાનલ્લાહ. અલ્લાહનો બહુ મોટો એહસાન કે એટલા બધા માણસો એક સાથે આપણે વ્યસન મુક્ત. અકરમભાઈ તમારે નથી છોડવા? ઓકે. અહીંયા એક ભાઈ આવ્યા છે, ઈ એમ કે ફલાણા ભાઈ છોડે તો હું છોડી દઉં. બોલો, નામ બોલું? કોણ છોડે તો બીજા ભાઈ છોડવા તૈયાર છે? રફીકભાઈ હાજીભાઈ લૈયા એમ કે છે કે નૂર મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઈ લૈયા છોડે તો હું છોડું. બોલો, નારાયણ તકબીર, નારાયણ રિસાલત, એક નારા હૈદરી, જોટો જોટો. અલ્હમ્દુલિલ્લાહ. આજે એક સાથે બે ભાઈઓ માવા છોડે છે. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. આવી કોમ્પિટિશન બીજા કોઈ નથી કરવી. એક જ જણ તો આવો કે ઓલો છોડે તો હું છોડું. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. બીજાની સામું ન જો, પોતાના બાયડી છોકરાનો વિચાર કરો. બાયડી છોકરાનો વિચાર કરો. કાલ કેન્સર થાહે, ભાઈ ભાઈનો નથી, એ યાદ રાખજો. 14 લેડીઝ હવે નામ લખાવી દીધા, એ અલગ. એ સિવાયના કેટલા તૈયાર થાય છે એ ઊંચી આંગળી કરો. ત્યાંથી હું અહીંથી જોઉં છું. કેટલા જણા બીજા છે એ નામ લખાવ્યા સિવાયના? ऊंचो हाथ करो दादा बापू ने. जो તમે એમ કહેતા હો દાદા બાપુ કા દામન નહીં છોડેંગે તો આજે ફેસલો થઈ જાય. તમાકુ જોવે કે દાદા બાપુ? તમાકુ જોવે કે દાદા બાપુ?
અડધા નથી બોલતા. સાચું બોલો, તમાકુ જોવે કે દાદા બાપુ? નામ લખાવ્યા છે એક સાઈડમાં થઈ જાય, અને એ સિવાયના વધારાના જે બૈરા છે, જે લોકોને વ્યસન છોડવું છે, એ લોકો પણ સાઈડમાં આવી જાય, એટલે એની બીજી શાલે અમે મોકલાવી દઈએ અહીંથી. વિમલ, બજર, ગુટખા જે કઈ હોય, બાઈઓ આયા આપી દેજો. આ છોકરાઓને શાલ આપે છે. દાદા બાપુનો કરમ થઈ ગયો, આજ નજર થઈ ગઈ છે. અને કલદોરિયા પરિવાર જે આ આયોજન કર્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. હેવી બંધાણી. ઓહો, વેરી ગુડ, માશાઅલ્લાહ. હજી એક ભાઈ આવે છે. ભાઈ હજી ઉભા થાવ. ભાઈ હજી મારું માન રાખો. એક ના બે કરી નાખ્યા, બે ના ત્રણ કરો. હજી એક ઉભા થાવ. ભાઈ જો શરમ ન રાખતા કે હું આ બધાની વચ્ચે ઉભો થાઉં, એ શરમ ન રાખતા. અને તમને જે હોય, આજે દાદા બાપુ બેઠા છે. સુબહાનલ્લાહ, નારાય તકબીર, નારાય રિસાલત. મોહમ્મદભાઈ, મુસાભાઈ કલદોરિયા આજે દાદા બાપુના ચરણોની અંદર વ્યસન મૂકે છે. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનલ્લાહ. ગનીભાઈ આજના દિવસે દાદા બાપુના ચરણોમાં ભાંગ મૂકે છે. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. એના માટે શાલ મોકલી દી. હવે કોઈ બાકી છે ભાઈ? હવે જો ભાઈ આમ આંગળી ચીંધી ન કહેતા, દિલથી તમારું દિલ ચાહે કે મારે વ્યસન મૂકતું તો જ આવજો. તમને દિલથી. અને જે લોકોએ વ્યસન મૂક્યું છે, આ બહુ મહત્વની વાત કરો, બધા સાંભળજો ધ્યાનથી. એમનો સમજતા કે ભાઈ બધાના આગ્રહથી મૂકી દીધું. આજે દાદા બાપુ હાજર છે, દાદા બાપુનો ફેસ તમારી માથે થયો છે, અને દાદા બાપુએ નજરે કરમ કરી છે, તો વ્યસન મુકાઈ ગયું છે એ વાત 100% દિલથી માનજો કે હા, આજથી હું આમાં છૂટી ગયો છું, એટલે છૂટી ગયો છું. હવે વ્યસન તમને કહેવા નથી આવવાનું કે તું મારી આગળ આવ, જ્યાં સુધી તમે એની આગળ ન જાઓ. એટલે દાદા બાપુએ અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. પણ જો બાપાએ મૂક્યું તો એ પાછું આપણે એનું અનુકરણ કરવું જોઈએ કે મારા બાપાએ મૂક્યું એટલે હુંય મૂકી દઉં. મૂકવું જોઈએ કે ના મૂકવું જોઈએ? જેના બાપાએ મૂકી દીધું હોય એ છોકરા બધા આવી જવાય. હાલો હાલો ભાઈ, બીજા 2 જણા આવ્યા છે. માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. આજ તો એવું લાગે કે આ દાદા બાપુના કરમમાંથી કોઈ બાકી જ નથી રહેવાનું, બધાય લૂંટી જવાના. લૂંટી ગયા ભાઈ, જાજુ બધું. હવે એક જણ ઉભો થાય છે. એક જણ કોઈ છે બાકી? એક જણ આવો, પ્રોગ્રામ પૂરો કરીએ. એક જણ આવી જાઓ. ઓ સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. નારાય તકબીર, નારાય રિસાલત. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. દાદા બાપુના ચરણોની અંદર આજે કેટલા બધા લોકોએ જે આજે વ્યસન મૂક્યું છે. હું તમને જો આંકડો કહું ને, કમસે કમ 1 અબજ રૂપિયાનો આંકડો હોય. 1 અબજ રૂપિયાનો આંકડો હોય. જેટલા પૈસા તમારા દવામાં જાતા બચશે, જેટલા પૈસા તમારા વ્યસનની પાછળ ખર્ચાતા બચશે, જેટલા પૈસા તમે બચાવશો આવતી જિંદગીની અંદર, એ બધાનો હિસાબ કરવી તો કમસે કમ 1 અબજ રૂપિયાનો ફાયદો કાઢ્યો છે. 1 અબજ રૂપિયાનો ફાયદો કાઢ્યો. અને દાદા બાપુને આપણે ખાસ દુઆ કરીએ, આપણે વિનંતી કરીએ કે દાદા બાપુ બધાના માટે દુઆ કરે કે જે લોકોએ વ્યસન મૂક્યા છે એ વ્યસન મુક્તિ ઉપર કાયમ રહે, અને એ વસ્તુ ઉપર, એ વસ્તુની બાજુ ન જોવે, અને એ તરફ આપણે ન જાવી. આવવાના કે તમે માવો ખાઈ જાવ કે નથી ખાતા, સાચું ખોટું? દાદા બાપુ જોવા નથી આવતા, પણ આજે એ વસ્તુની લાજ રાખજો કે આલે રસૂલ છે. દાદા બાપુ મેં તમને કીધું ને કે અબજોપતિ માણસોની ગાડીઓની લાઈન હોય. બાપુ તમે કયો એમાં બેહી જાઓ. દાદા બાપુ એસી માંથી બહાર નીકળવાની જરૂર નથી. અને આ ધોમ ધકતા તડકાની અંદર જો આવ્યા હોય તો કોના માટે આવ્યા છે? કોઈ નથી બોલતા. કોના માટે આવ્યા છે દાદા બાપુ? કોના માટે? ઈ તો ઈ ઘરાનાનું કામ છે. આ ઘરાનાએ આપણી માટે સર કટાવી દીધું છે. આજે એસી માં બેહી શકે છે, એ એસી માં નથી બેઠા, ધોમ ધકતા તડકામાં બેઠા. શું કારણ છે? દાદા બાપુનો એક મસ્ત વાક્યો મારે તમને કહેવો છે કે આની પહેલા એક વ્યસન મુક્તિનો પ્રોગ્રામ હતો ભાવનગરમાં.
બાપુને કીધું બાપુ ઘરે આવવાનું છે. બાપુ કે નહીં, ટાઈમ નથી. પછી બાપુને રિક્વેસ્ટ કરી, વ્યસન મુક્તિ વિશે 5-10 મિનિટ વ્યક્તવ્ય આપ્યું. એમાં 50-100 જણા બીજા આવ્યા. એટલે બાપુએ મને એમ કીધું કે તું ઉભો રહેજે, હું તારા ઘરે આવીશ. તું આ બોલ્યો છે એટલે આવી શકે, કે નહીતર ન આવે. રાતે 3:30 વાગે બાપુ મારા ઘરે આવ્યા. કેટલા વાગે? 3:30 વાગે બાપુ મારા ઘરે આવ્યા. પછી બાપુને મેં એક સવાલ પૂછ્યો. મેં કીધું બાપુ થાકી નથી જતા? તમે 3:30 વાગે અહીંયા છો, સાવરકુંડલા જશો, કાલ 10 વાગે તમારે પાલીતાણા પાછું બીજા પ્રોગ્રામમાં હાજરી આપવાની, થાકી નથી જતા તમે? તમને થાક નથી લાગતો બાપુ? તો બાપુએ એક મસ્ત જવાબ આપ્યો મને. એ કે અમે એક રોડ ઉપર જતા હતા અને ઉનાળાની અંદર છોકરાઓ ક્રિકેટ રમતા હતા. એટલે એ છોકરાઓને મેં પૂછ્યું કે ભાઈ તમને તડકો નથી લાગતો? તમે આ ધોમ ધકતા તડકામાં, અમે એસી ગાડીમાં અમને તકલીફ છે, તમે ધોમ ધકતા તડકાની અંદર તમને આ તડકો નથી લાગતો? એ કે બાપુ મજા આવે છે. હું કીધું છોકરાઓએ કે બાપુ મજા આવે છે. તો બાપુએ મને કીધું કે મને આ વસ્તુ કરવામાં, વ્યસન મુક્તિનું જે કામ કરવામાં મને મજા આવે છે. આ ઉંમર તો જો, આ ઉંમર અત્યારે કોઈ માણસ ઘર છોડવા તૈયાર ન થાય. આવા ધોમ ધકતા તડકામાં તો બહાર નીકળવાની વાત જ અલગ. અને એ તડકાની અંદર જો બાપુ આપણી વચ્ચે બેઠા હોય અને જો આપણે વ્યસન મુક્તિ ન કરવી તો બાપુ ઉપર આપણે જુલમ કરવીશ કે નથી કરતા? કરોશ કે નથી કરતા તમે? જો આ તડકાની અંદર જો સાવરકુંડલાથી બાપુ અહીંયા આવતા હોય અને આપણે જો વ્યસન મુક્તિ ન કરતા હોય, કે બાપુ તમને કઈ કરોડ રૂપિયા આપી દેવાના છો? તમારે કરોડ બચે તમે બાપુને આપવાના છો? કોઈ આપવાના છે બાપુને? કોઈ નથી આપવાનું. બાપુ બધું આપણા માટે કરે. હું મારું એક માન રાખો, એક જણ આવો, જો ભાઈ મારું માન રાખો, એક જણ ઉભા થાવ હવે, એટલે પ્રોગ્રામ આપણે પૂરો કરી નાખીએ. મારું માન ન રાખ્યું. નારાય તકબીર, નારાય રિસાલત, નારાય તકબીર, નારાય રિસાલત. હસન છે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. હવે બાપુ તરફથી એક એનાઉન્સમેન્ટ કરું છું કે આજે 20 શાલ ગઈ છે, 120 ટોપી ગઈ છે, 121 ટોપી ગઈ છે, એટલે ટોટલ થયા 141. એટલે 141 જણાએ વ્યસન મુક્તિનો પ્રોગ્રામમાં ભાગ લીધો ને અપનાવ્યું. એના કારણે આપણને 141 કરોડ રૂપિયાનો ફાયદો આજના દિવસે થયો છે. બોલો સુભાનઅલ્લાહ. 141 કરોડ રૂપિયા. બીજા નંબરમાં 141 જણાએ વ્યસન મુક્તિનો પ્રોગ્રામનો અમલ કર્યો. દાદા બાપુની દુઆથી જે તમે લોકો બચ્યા છો, એમાં 48 જણાના મોત થતા બચી જવાના છે ઇન્શાઅલ્લાહ. 141 માંથી 48 જવાના ફાઇનલ હતા. એ ઓલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે, ડોક્ટરો કહે છે. એમાં 48 જણા મરી જતા બચી જવાના, એટલે 48 મોત બચાવ્યા. અને 48 બૈરાઓને વિધવા થતા બચાવી છે. આજે 48 બૈરા વિધવા થતા બચશે અને 151 છોકરા યતીમ થતા બચવાના છે. આ આંકડો નાનો કહેવાય? આ આંકડો નાનો કહેવાય? બહુ મોટો આંકડો છે. દાદા બાપુનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણે દુઆ કરીએ કે અલ્લાહ પાક એમના ઇલ્મમાં, અમલમાં, ઉંમરમાં, એના દરજાતની અંદર અલ્લાહ પાક બરકતે નાઝિલ ફરમાવે. ભણાવી બહુ ખુશી થઈ મને તમને બધાને જોઈને, મળીને. તમે આટલા બધા આખો એક પરિવાર છો અને આજ બધા ભેગા થયા છો. અલ્લાહ તમારામાં ખૂબ મોહબ્બત આપે અને જે કાંઈ નાની મોટી એકબીજાને સબર, જે મેં કીધું ને સબર ને સલાત. નમાઝ તો પડો, પણ આ સબર ક્યારે કરશો? તમે માફ કરશો ને તો સબર થાય. એમનો સબર થાય. કોઈ એકબીજા એકને કોઈ ઊંચા અવાજે કહી દીધું તો ઓલો સબર કરે તો અલ્લાહ નથી રાજી થાય કે ભાઈ ભલે કાંઈ વાંધો નહીં, ભાઈ હું ભલે એને કીધું પણ તો આપણે એને ભાઈ હું માફી માંગી, લાય તને ખોટું લાગ્યું, ભલે નહીં એ ભૂલમાં હોય, પણ આપણે માફી માંગેલી, સબર કરીએ તો અલ્લાહ રાજી છે. અલ્લાહ રાજી છે. અને જેનાથી અલ્લાહ રાજી છે તો અલ્લાહની મદદ એને છે. નમાઝ પઢી, સબર કરીએ. અલ્લાહ આપણને તૌફીક આપે. બહુ ખુશી થઈ. ફરી ખૂબ મુબારક. અલ્લાહ આપણને દુનિયાને આખિરતના દરેક ઇનામોથી ખૂબ નવાજે. ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ
सल्लु अलैहि वसल्लम तस्लीमा। अल्लाह ની બારગામાં દુઆ કરી કે એના પેલા મહેબૂબ પાકે દુનિયાના આખિરની જે ભલાઈઓ અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલ્લાહથી માંગી છે એ આપણે અલ્લાહથી માંગી છે, અને દુનિયાના આખિરની જે બુરાઈઓ છે અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પનાહ માંગી છે, આપણે એનાથી પનાહ માંગી છે। આપણે પણ આપણે કયામત સુધીના औलाद માટે પણ અલ્લાહ હુજૂરની પૂરી ઉમ્મતને બક્ષી દે, વગર આઝાબે કબર જન્નત આપે અને પ્યારાઓની એની દરજ્જાત બુલંદ કરે। સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન। લા ઇલાહા ઇલ્લલ્લાહ।